મીડિયા પર પ્રેમ જાળ પાથરી હની ટ્રેપમાં ફસાવતી ગેંગના પર્દાફાશની જામનગર શહેરના ડિજિટલ યુગના યુવાનોને ટાર્ગેટ કરતી એક શાતિર હની ટ્રેપ ગેંગ સક્રિય હોવાનો પર્દાફાશ થયો। જામનગર પોલીસે બાતમીના આધારે દમણ ખાતેથી સ્થાનિક પોલીસની મદદ લઈ આ ગેંગના 4 સભ્યોને દબોચી લીધા। પકડાયેલા આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલ મોબાઈલ ફોન અને રોકડ રકમ કબજે કરવામાં આવી છે। પંચેશ્વર ટાવર પાસે રહેતા એક ફરિયાદીને પૂજા નામની યુવતીએ સોશિયલ મીડિયા તેમજ મોબાઈલમાં મેસેજ મારફતે પ્રેમ જાળમાં ફસાવી અને મળવા માટે બોલાવ્યા હતા। બાદમાં તે જ સમયે પૂર્વ આયોજિત કાવતરા મુજબ ગેંગના અન્ય 4 સાગરીત ત્યાં ધસી આવ્યા અને ફરિયાદીને બળજબરીપૂર્વક પોતાની કારમાં બેસાડી અપહરણ કરીને ચાલ્યા ગયા। આ સમગ્ર મામલે પોલીસે આ ગેંગની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે। સૌપ્રથમ ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ બનાવી અને અનનોન વ્યક્તિઓ સાથે મેસેજ દ્વારા વાતચીત કરી તેમની સાથે ફ્રેન્ડશિપ કરી અને અગાઉ કોઈ જગ્યાએ મળવા માટે બોલાવી અથવા તો તેમને ક્યાંય પણ મુલાકાત માટે સંપર્ક કરી ત્યારબાદ જ્યારે પણ કોઈ વ્યક્તિ આ પ્રકારની મુલાકાત માટે આવે ત્યારે એમના મળતિયાઓ દ્વારા એ વ્યક્તિને માર મારી તેમની પાસેથી બળજબરીથી પૈસા કઢાવવા બાબતનું બનાવો અલગ અલગ ધ્યાનમાં આવેલા છે। તો બીજી તરફ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ ટોળકીએ જામનગર, રાજકોટ, પોરબંદર, મોરબી સહિતના વિસ્તારોમાં ભૂતકાળમાં આચરેલા અનેક ચોંકાવનારા ગુનાઓની કબૂલાત કરી છે। પ્રાથમિક દ્રષ્ટિએ પૂછપરછ કરતા એવું જાણવા મળેલું છે કે અગાઉ આ જ પ્રકારના એમઓ દ્વારા અગાઉ 6 કે 7 કે તેનાથી પણ વધારે લોકો સાથે આ પ્રકારનું ચીટિંગ અને આ પ્રકારનું હની ટ્રેપિંગ એમના દ્વારા કરવામાં આવેલું છે। તો જામનગર પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર અજાણી યુવતી કે વ્યક્તિઓ સાથે મિત્રતા કરતા પહેલા સાવચેત રહેવું। તો